સંતોષના સોરેથી સોહતી અને પ્રેમ પિયુષના પાન કરણી એ ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધનધન ઓ ધન્ય કચ્છ ધરણી તને ધનધન ઓ ધન્ય કચ્છ ધરણી ને આ તો કચ્છની નીગી ધરાની વાત પણ કવિ દાદ લખે છે ભારતી ભૌમ કેવી છે કે તમે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે અને કુવા ખોદો ત્યાંથી સરિતા નીકળે અને કંઈક જુદી જ તાસીર છે આ ભારત ભૌમની દાદ કે જ્યાં તમે મહાભારત વાવો તો ગીતા નીકળે મહાભારત વાવો તો ગીતા નીકળે એક જ એવો ભારત દેશ છે કે જ્યાં લોહીના ફુવારા ઉડ્યા હોય ગમનસાણ યુદ્ધ ખેલાણું હોય અડ પડે ચીંગ મા ચીં અચૂંક ગઢ ટૂક ટૂક ભાઈ ફરા ફાર ફટજાત સીસન હટજાત કઈક કાયર હજાર એવો ગમનસાણ યુદ્ધ ખેલાણું હોય અને એમાંથી ગીતા જેવો ઉપદેશ નીકળ્યો હોય એ ભારતી ભૌમમાં થઈ શકે એટલા માટે લખ્યું છે કે કંઈક જુદી જ તાસીર છે આ ભારત ભૌમની દાદ કે જ્યાં તમે મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજી પણ ક્યાંક ક્યાંક ધબકે છે એ લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવીને જો આ ધરતીમાં હળને હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે હજી આ ધરતીમાંથી સીતા નીકળે અને ધરતી માની વાત કરીએ એટલે માનું નામ આવે માથી મોટું કોઈ નહીં ભલે હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ મારી અંબા આગળ હાલ્યા એ તમારી કુળદેવી હોય તોય ભલે એ તમારી જન્મ દેવા વાળી માં હોય તોય ભલે અને સમય મર્યાદા છે એટલે માને યાદ કરીને શરૂઆત કરવી છે ઉસ્તાદ તો જય જગરાયાજી મહામાયાજી ને શશી કાયાજી સાયાજી જય જગરાયાજી મહામાયાજી શશી કાયાજી સાયાજી ઓ વેશ સુપાજી કર સમાજી કર તુહાજી હા હાજી प्रीति नित्यताजी नहीं इतराजी न वह माताजी वहवाजी राजी राजी हम परमाजी अजाऊ माजी अंबाजी माय जायू माजी अंबाजी પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી એવી તો વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી જી ના મર્દોનું કામ નથી એવા ઉસ્તાદ પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે બિન કૃપા ભગવંત તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે દાતારીના ક્લાસ ચાલતા હોય કે સુધીરતાના ક્લાસ ચાલતા હોય ઈ તો લોહીમાં હોય તોય આવે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખબર આવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું પછી ગબર આવીને ગાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી પછી આવું વિત વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી માટે કરધારી તલવારમ કમર કટારમ ધનુકાર ધારમ ડંકારમ करधरि तलवारम कमर कटारम धनुकर धारम डंकारम बंदूक बहारम मारा मारम हाहाकारम होकारम नरकई नदारम करक पुकारम मुके उचारम राम नथी વિતવાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી ભાઈ ના મર્દોનું કામ નથી આ વડીલ અને હે દાદા કમ કે ગઢ ભૂત ભયંકર ભૂતળ નાથી
ડડંકર પાંગતે ડમરુઈ ડડંકર એવા ડમરુઈ ડડંકર બા જટંકર શંકર તે કૈલાસ સરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે જી કામ પ્રજાલન નાચ કરે આ બાબા અજતાર મુદંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે હદતાર મુદંગ હુકટ હાકટ ધાકટ ધીકટ નાદ ધરે દ્રહદ્રા હદીકટ દ્રહદ્રા હદીકટ વિકટ દોકટ ફટ ફરંગટ પેર પરે દદડે નગ દોમદ ધાકટ ધીકટ ગેંગટ ગોર કૃતાળ ધરે परमेश्वर मोद धरी पालन काम प्रजालन नाच करे जी काम प्रजालन नाच करे આ ગૌ માતા માટે કેટલાય વીરોએ પોતાના લીલુડા માથા આપી દીધા છે પણ આજે એ સમય નથી કદાચ માતાજી તમને આપ્યો હોય અને એમાંથી કદાચ 10-20% આપી શકો તો આ ગૌ માતા માટે ચોક્કસ દાન કરજો આ જ્ઞાન યજ્ઞ એટલા માટે જ મુખ્ય ઉદ્દેશ છે ગૌ માતાનું કલ્યાણ પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું जय जय महेश शंकर जटाल कंदर्प जलंधर त्रिपुर काड़ गंगा किरीट जय जय गिरीश गंगा किरीट जय जय गिरीश यज एक महानट यखिल ईश रचना प्रोह जय शंभुरुद्र रचना प्रोह जय शंभुरुद्र शिव जय अनादि करुणा समुद्र दोदितादि दलन जय वामदेव शिव पट परी जित कामदेव અને કવિ માણેકભાઈ જસાણી લખે છે ચારણો માટે पहले तो बीजी एक कवि कड़ी મને याद આવી ગઈ કે वाणी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं और जिंदा कर देते हैं जान मुर्दा दिलों में डाल जब हम काव्य सुधा धारा बरसाते हैं उन मृतक हजारों रसिकों के दरबार में एक छवि अनोखी छाती है तारे नहीं जाते जहां शशि नहीं जाते जहां रवि नहीं जाते वहां कवि हम जाते हैं वहां कवि हम जाते हैं रंगे रूपाड़ी तनते जाड़ी न जोत उजाड़ी जोराड़ी हाँ बने परिवार हाँ रंगे रूपाड़ी तनते जाड़ी न जोत उजाड़ी जोराड़ी कोपे बिगराड़ी नागण काड़ी सिंहण बाड़ी रोसाड़ी बूढ़ी ने बाड़ी दीन दयाड़ी पीस बुजाड़ी बिरदाड़ी ओ कादरवाड़ी देव डंडाड़ी जय मां मोगल मचराड़ी मां जय मां मोगल मचराड़ी जयदेव भाई गोसाई बता चुक्या છે માત્ર એક 5 મિનિટમાં નાનકડી એક વાત કરીને વાત ખૂબ જાણીતી છે કેમ કે ગાયો માટે આ લાભાર્થ પ્રોગ્રામ થઈ રહ્યું છે બાબુજી રાઠોડનું નામ આવે એટલે સાહેબ હૈયામાં વાઇબ્રેશન આવે ગાય માતા માટે જેણે પોતાનું જીવન બલિદાન કરી દીધું મા દેવલ પાસે કાલિંદી નામની ઘોડી અને ટૂંકમાં વાત ખ્યાલ છે બધાને કે કોઈને ઘોડી આપતા નહીં પણ બાબુજી રાઠોડ માટે કંઈક અલગ પ્રેમ અને જ્યારે એ પરણવા માટે જાય 7 ફેરા લેવા માટે જાય અને ઘોડીની માંગણી કરે મા દેવલ પાસે અને દેવલમાં એને ઘોડી આપે છે પણ એક શરતે કે બાબુજી દીકરા જો મારી ગાયો ઉપર કઈ આફત આવે ત્યારે તારે આ ઘોડી કઈક એવો ઈશારો આપશે હણહણાટ આપશે અને એમાં તારે સમજી જવાનું કે ગમે એ સમય હોય પણ તારે એ ગાયોની રક્ષા માટે આવવું પડશે
અને ઈ બાબુજી રાઠોડ એમ કહેવાય કે એને અડધા ફેરા ધરતીલોક ઉપર લીધા અને અડધા ફેરા સ્વર્ગલોકમાં લીધા. શું કામ? જ્યારે એના ફેરા ચાલતા હતા ત્યારે ગોળીએ હણહણાટ કર્યો, ત્રીજો ફેરો પૂરો થયો હતો અને ખબર પડી ગઈ કે માં દેવલની ગાયોની રક્ષા માટે જવું પડશે. અને માં દેવલની ગાયોની રક્ષા માટે ઘોડીથી ઉપડે છે ને લાખોની જેને કહેવાય કે જિંદરાવની સેનાની સામે એકલો ત્રાટકે છે. સાવજની જેમ જેમણે ડગલા દીધા હતા ને પોતાના લીલુડા માથા ઉતાર્યા હતા. કવિ લખે છે એના માટે પણ એ કેમ ત્રાટી ગયો છે સાવજની જેમ? પંજા નાખતો આવી ગયો છે ડાલા મતો કાઢ જાડો ડાંડાળો હાલીયો દેતો ડુંગરા ડાળક ત્યાતો ડાંડાળો હાલીયો દેતો ડુંગરા ડાળક ત્યાતો હાલિયા મુરગરા જોણ બાડિયા પુથીરા માથે લાગિયા કે તારા કેતા કરે ના બાણક બુહરી લટાડો આથી ક્રોધ વાળો કોપ કાઢો ડાળે ન સમોત ડાળો કરતો હું કાર હાથે ફાળ વિકરાળ કાળ હંદો જાણે કાઢ તું કે નહીં એક તાપે સાદીઓ શિકાર. ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટે બાંગ બોલી ગામડામાં થિયા હાક બાંગ ત્યાં તો જૂટા સિંહ કાળ જાડા બછુટા પે નાગ જાણે દુટાયા સુમાન કેતા ફરે જમી દાગ જાડા ફાડા તેગ વાળા પલ્લે કાળા વેર જગે પાડ વાળા રંગે કાળા રંગ તાડા પુર ફોગાડા ઉઠેડા વાહે વાંદોડા રણોર પડે પડ્યા તારી બંદુ કાળી વાગ્યા રાણે તોર ઠેકાણા જાણકી કાળી ઠાણકી ભાખરા કાળી જાણકી જારતા કાકો ઉઠિયા જોદાર ટાણકી સિંધુવા ઠાણકી ઉઠિયા રોગા ટાણકી માં માલ હુરા કરે માર માર હનુમતે દોમવાને રંગા ગાળા જેમ હાલે વેરી હંદા વાળા ગાળા ત્રોડિયા વિષેક હાથા ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટે બાગ બોલી ગામડામાં થિયા હાક બાગ છૂટા સિંહ જમ જાડા બચુટા પે નાક જાણે તુતા યાસમાન કેતા ભરે જમીતા જાડા ભાડા તેગ વાળા ભલે કાળા વેર જગે પાડ વાળા રંગે ગાળા રંગ તાળા ફોગાડા ઉછાડા વાય વાંદરા નોર પડે પડે તારી બંદુ કાઢી વાગે રાણ ઠેકાણા જણકી ગડી ઠાણકી બાકરા ગડી જારતા કાકો ઉઠિયા જોતા તડકી સિંધ વરક ઠણકી ઉઠિયા રોગા ઠણકી માં માલ હુરા કરે માર 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 બનાસ પરિવારના દીકરા તરીકે આટલી વાર પ્રેમથી સાંભળ્યો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આગળ જયદેવભાઈને વિનંતી કરું કે ગણપતિજીની વંદના કરે. જય માતાજી, જય મા સંત.